નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ચોરોનો આતંક। શુભ એન્કલેવમાં ટોળકીએ 2 મકાનો ફોડ્યા, 8 લાખની ચોરી સીસીટીવીમાં કેદ। વડોદરા શહેરમાં ચોરોના આતંકે માથું ઊંચક્યું છે। પહેલા એકલદોકલ ચોરીની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે ચોરો ટોળકી બનાવીને શહેરના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે। આવી જ એક ચોંકાવનારી ઘટના વડસર વિસ્તારમાં આવેલ ન્યૂ માંજલપુર રોડ પરના શુભ એન્કલેવ ડી ટાવરમાં સામે આવી છે, જ્યાં 5 જેટલા ચોરોએ 2 મકાનોમાં ઘૂસી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો। મળતી માહિતી મુજબ, ડી ટાવરમાં D105માં રહેતા ઈશાનભાઈ હાલ તેમના માતા પાસે સુભાનપુરા રહેવા ગયા હોવાથી મકાન બંધ હતું। ત્યારે રાત્રિના અંદાજે 2 થી 2:30 વાગ્યાના સમય દરમિયાન 5 જેટલા ચોરો શુભ એન્કલેવમાં ઘૂસ્યા હતા અને 2 મકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી। ચોરોએ સોના ચાંદીના દાગીના, સિક્કા તેમજ રોકડ રકમ મળી કુલ અંદાજે 8 લાખ રૂપિયાની માલમત્તા પર હાથ ફેરવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। હાલ સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે ચોરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે। પરિવારજનોએ માંગ કરી છે કે વડોદરા શહેર પોલીસ વહેલી તકે આરોપીઓને ઝડપી પાડી તેમની મહેનતની કમાણી અને નિશાની સ્વરૂપે રાખેલી સોના ચાંદીની વસ્તુઓ પરત અપાવે તેમજ બેફામ બનેલા ચોરો સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે। कार्तिक भाई आया हाँ बेन सौથી પહેલા તમે તમારો ભાઈ બેઠો છે વાડિયા જ જો સવારે 8 વાગ્યાનો નીકળ્યો એને આવી તો ને કે ये अभी અહીંયા ખુરશી પડે છે ખુરશી અહીંયા હતી અને ચડીને ખુરશીથી નબૂતો ઉપર આમ આ બધું અહીં પડે એ જ રીતે જો એને ખોટી વસ્તુ નાડ્યો નહીં જોઈ કોઈ વસ્તુ લાવે દિવાલ કૂદીને અંદર એન્ટ્રી કરી પછી દાદરા તરફથી પહેલા માળે ચડીને ઉપર આવ્યા હતા અને પછી મારું નામ ઈશાન નામદેવ છે અને હું ડી ટાવર 105 નંબરના ફ્લેટમાં શુભ એન્કલેવ સોસાયટીમાં રહું છું। રાત્રે 2 થી 2:30ના ગાળાના અંદર 5 ચોરો જે એન્ટ્રી કરી હતી દિવાલ કૂદીને અને તે ઘરની અંદર ફર્સ્ટ ફ્લોર પર આવેલા અમારા ઘરમાં લોક તોડી અને ઘરના અંદર પ્રવેશ કરી પછી કબાટના અંદર અને લોક તોડી અને લોકર જે હતું એ લોકરની પણ તોડીને એમાંથી સોના અને ચાંદીની વસ્તુઓની ચોરી કરેલી છે। જેના અંદર સોનાની ચેન છે, વીંટીઓ છે અને ચાંદીના સિક્કાઓ અને ચાંદીના બાળકના કડા હતા જે ચોરી કરેલા છે અને સામાન બધો અસ્તવ્યસ્ત કરી અને નીકળી ચૂકેલા છે। ત્યાર પછી તેમને બીજા ફ્લોર પર આવેલો ઘરમાં પણ ચોરી કરેલી હતી। ટોટલ અમારા ઘરે લગભગ 5 થી 5.5 લાખ રૂપિયાની ચોરી અને કેશ રકમ 50 થી 60 હજાર રૂપિયાની ચોરી કરેલી છે। ઉપરના મકાનમાં અંદર જે વાતચીત આવી હતી એ 2 થી 2.5 લાખ રૂપિયાની ચોરી થયેલી છે એવી જાણ મને થયેલી છે। અમારી માંગ છે કે જે પણ પોલીસ અધિકારી શ્રીને જણાવવા માંગુ છું કે વહેલી તકે આ ચોર ટોળકીને પકડે અને ચોરેલી મત્તાની પાછી અમને મળે એવી અમને વિનંતી છે। તેનાથી વિસ્તારમાં પેટ્રોલિંગની તો જાણ નથી, પણ આવી રીતની ચોરીની ઘટનાઓ બની રહી છે વડોદરામાં સતત, તો પેટ્રોલિંગ વધે અને આ બધી ચોર ટોળકી પર સખ્ત એક્શન કરવામાં આવે એવી અમારી માંગ છે।